ચેપ્ટર 2 ક્લાસ 12 MCQ બોર્ડ 2019 માં પૂછાયેલો ક્વેશ્ચન 18મો ક્વેશ્ચન જોઈએ sin ઇન્વર્સ sin 5π/3 કેન્સલ આવી રીતના થશે નહીં અને નહીં કારણ કે એના વિસ્તારમાં પહેલા લાવવો પડે sin ને કેમ કે ડાયરેક્ટ ઘણા બધા એવું કરશે આ બંને કેન્સલ કરીએ 5π/3 કે આન્સર નહીં પહેલા એને વિસ્તારમાં બતાવવો પડશે એના વિસ્તારમાં લાવવા માટે આપણે પહેલા લખી શકીએ sin ઇન્વર્સ એમનો sin π/3 એટલે વિસ્તારમાં લખવા માટે sin એમનો 5π/3 એટલે લખી શકીએ આવું 2π - π/3 ચેક કરવાનું આપણે એને 2π આપણે લાવો 2π અને 3 ને વડે ગુણીએ 3 દુ 6π - π એટલે 5π ના છેદમાં 3 થઈ ગયું તો આ રીતે એને પહેલા ગોઠવી દેવાનું હવે વિચારવાનું છે sin ઇન્વર્સ 2π માઇનસ એટલે 2π અહીંયા આવશે માઇનસ એટલે પાછળ જઈશું એટલે ચોથા ચરણની અંદર sin કેવું હોય ઋણ હોય એટલે માઇનસ sin π/3 માઇનસ sin ઇન્વર્સ sin કેન્સલ એટલે માઇનસ π/3 તો આ રીતે આપણને આન્સર મળશે એ વિકલ્પ જો આ રીતે એને સોલ્વ કરવાનું હોય છે એટલે એક ધ્યાન રાખવું કઈ રીતે એને સમજવો ડાયરેક્ટ તમે એને લખી શકશો નહીં પહેલા એને ગોઠવી દેવાના છે પછી sin પાય માઇનસ એટલે પાછળ જશું એટલે ચોથા ચરણની અંદર આગળ નહીં જવું પાછળ જશું એટલે ચોથા ચરણની અંદર sin ઋણ હોય છે એટલે માઇનસ અને વિધેય બદલાતો નથી આ બંને જગ્યાએ એટલે π/3 અને sin એમનો sin ઇન્વર્સ કેન્સલ માઇનસ અને π/3 એ આપણો આન્સર થેન્ક યુ